લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે નડિયાદ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। એકતા, અખંડતા અને અદમ્ય દેશપ્રેમનો સંદેશ રન ફોર યુનિટી સાથે ખેડા જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા ઉજવાયો હતો। રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ। રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાની મુખ્ય ઉપસ્થિતિમાં જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનોએ રન ફોર યુનિટીમાં ઉત્સાહભેર ભાગ લીધો। સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા એસઆરપી ગ્રાઉન્ડથી એકતા રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી। રાજ્યમંત્રી સંજયસિંહ મહેડા, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને મહાનગરપાલિકા કમિશનર GH સોલંકી સહિતના મહાનુભાવોએ એકતા રેલીમાં દોડ લગાવી હતી, જેમાં નગરજનોએ પણ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ જય સરદાર અને વંદે માતરમના નારા સાથે નડિયાદ શહેરને ગુંજાવ્યું હતું। નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડથી દેસાઈ વગો સ્થિત સરદાર પટેલના જન્મસ્થળ સુધી યોજાયેલી આ રેલીમાં નગરજનોએ ઉત્સાહપૂર્વક જોડાઈ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવા માટે શપથ લીધા હતા। આ અવસરે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ, પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, અગ્રણી નૈનાબેન પટેલ, એસઆરપી સેનાપતિ શ્રી P વ્યાસ, નાયબ વન સંરક્ષક અભિષેક સામરિયા, એપીએમસી ચેરમેન અપૂર્વભાઈ પટેલ સહિતના જિલ્લાના મુખ્ય પદાધિકારીઓ, રેવન્યુ અને પંચાયત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, NCC 28 બટાલિયન અને NSSના કેડેટ્સ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા જિલ્લાના સૌ પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। આશિષ મહેતા, નડિયાદ। આજે 31મી ઓક્ટોબર સરદાર સાહેબની સરદાર જયંતિ વખતે નડિયાદની અંદર જિલ્લા પ્રશાસન દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું અને આ રેલી એસઆરપી ગ્રુપ 7 થી શરૂ કરી અને અહીંયા સરદાર સાહેબના જન્મસ્થળ ઉપર પહોંચી છે અને સરદાર સાહેબના જન્મસ્થળ ઉપર એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સરદાર જયંતિ પ્રસંગે આજે અહીંયા બધાએ ફુલહાર કરી અને માળા પહેરાઈ અને સરદાર સાહેબને યાદગીરીમાં આજે સૌ અહીંયા નડિયાદની અંદર આટલી મોટી ભવ્ય રેલી કરી। એની અંદર આજે આપણા મંત્રી શ્રી સંજયસિંહ મહેડા પણ ઉપસ્થિત રહ્યા, સાથે સાથે સરદાર સાહેબના મામાના સીધા વારસદારમાં આવતા પ્રદીપભાઈ એવા જે બહાર રહે છે પણ અહીંયા આ પ્રસંગે અવશ્ય અહીંયા હાજર હોય છે। આજે એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। અમારા જિલ્લાના પ્રમુખશ્રી છે અને કલેક્ટર શ્રી, DSP શ્રી, DDO શ્રી અને કમિશનર શ્રી તથા તમામ વહીવટી તંત્રએ આ રેલીની અંદર ભાગ લીધો અને સરદાર સાહેબે જે અખંડ ભારત બનાવ્યું હતું એ અખંડ ભારત શિલ્પી એવા સરદાર સાહેબના જન્મસ્થળ ઉપર આજે આ પ્રસંગ ઉજવવામાં આવ્યો।